સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. हसला प्रीत काय की भाई, अरे हसला प्रीत काय की विपत्ति पड़े उड़ी जा. હાસી વૃદ્ધ શિવાળની હિતો જળ સાથે જુઓ સુખા. હસલા ક્यों પડ્યો વિચારમાં, ક્यों તેરી ડોક ઝુકાઈ 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 ઝુકાઈ. एक तो टूटी गई तारी जोड़िया, उनका तो सरोवर गया जो सुकाई. एक हसलो खाली आवता એટલું બોલ્યો, હે હસલા ક્यों તારી ડોક ઝુકાવીને કેમ બેઠો, આ કપાળે હાથ દઈને કેમ બેઠો ભાઈ? જોડી તૂટી ગઈ તો કે ના ના. સરોવર સુકાઈ ગયા કે ના ના. મોતી નથી મળતા કે ના, એવું કાંઈ નથી. તો કે હાંભળ હાંભળ ભાઈ હાંભળ. હેમ નથી તૂટી મારી જોડિયા, નથી ગયા સરોવર જો સુકાય. એક મૂરખ મને એસો ભયો 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 હે ભયો. અરે હું તો તે પડ્યો છું વિચારમાં. હસલા એક મૂર્ખ્યો માણા મને આજ મળી ગયો ભાઈ. એને હગા વાલાની મારી તારી સિવાય બીજી વાત ન કરી. મારા મુખની માથે, મારા ઓઠની માથે રામનું નામનું આવવા દીધું ભાઈ. મારો આખો દિવસ એળે ગયો આજ. એટલે હું વિચારમાં પડ્યો છું બાપ, એટલે હું વિચારમાં પડ્યો કે મારા મુખ માથે રામનું નામનું આવવા દીધું. ગુરુનો બાળક બન્યો હોય ને, ઈંડું હોય ત્યાં સુધી બોલે બાપ, પણ બચ્ચું થયા પછી ન બોલે. ઈંડું બક 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 કર્યા કરે, બચ્ચું કોઈ દે બોલે નહીં મારા બાપ. ગુરુનું બાળક બની જાય ને પછી એની વાણી વિવેકમાં આવી જાય. જેમ ખેડૂનો દીકરો ખેતરની માલિપા મોલ મોટો થઈ ગયો હોય અને બળદિયા હાથી હાંકતો હોય, અને એ બળદિયાને જેમ શીકલા ચડાવે મોઢે, પછી બળદિયો આમ તેમ મોઢું કરે, લીલું ભાળે એટલે. પણ એક બે ઉથલવા હાલે ને ત્યાં સુધી એના મોઢામાં કાંઈ ન આવે એટલે બળદિયો નક્કી કરી લે કે આ લીલું દેખાય છે, મારી હારે ઘહાય છે, પણ મારા મોઢામાં નહીં આવે. કાં એ કે મારે ચીકલું ચડી ગયું છે. એમ સતગુરુનું વચન મળી જાય, કાયાની માલિપા મુખ બંધાઈ જાય મારા બાપ. બીજું ન બોલી શકે, એની વાણી વિવેકમાં હાલે. એની આંખ જેવું તેવું ન જોઈ શકે, એના કાન જેવું તેવું સાંભળી ન શકે. કારણ કે એને વચન સેવ્યું છે બાપ, એને વચન સેવ્યું છે. આ હું તમારી સામે આ ભજન ગાવ, આ વાતું કરું કે સત્સંગ કરું, જે કાંઈ કરું છું નહીં, મારા ગુરુનો પ્રતાપ છે, મારા બાપની તાકાત નથી બાપ કે હું તમને બે હારા ભજન સંભળાવી શકું, કે મારી વાણી થકી તમે બેહી શકો. એ મારામાં તાકાત નથી. આ તો મારા ગુરુનું નામ રમે. એના નામનો પ્રકાશ છે બાપ. મારો ગુરુ મને ધક્કો મારે પાછળથી બાપ, અને મારી કાયા પિંડની માલિપાથી બોલાય. મારો ધણી રામદેવજી મહારાજ, મારો ઈષ્ટ દેવીની માથે સાયા પાતરે, એટલે તમને વાલું લાગે છે બાપ. પણ અહીંયા શીતોળગઢની માલિપા નિરલબાઈ એમ કે કુંભા, કુંભા તું અરબો ખરબો નો કદાચ માલિક છો, રાજા છો અત્યારે, પણ આ છે કોનું? તારી પેલા રાજ કોણ કરતું?
તો કે મારા બાપા. એની પહેલા તો કે એના બાપા. એની પહેલા તો કે એના બાપા. એમ કરતા કરતા શેડો ઠેઠ શિવ હોતી વયો ગયો. ક્યાં હોતી વયો ગયો બાપ? શિવ હોતી વયો ગયો. કુંભા, આ કાયાની માલિપા એક વચન રમાડી લે બાપ. ધીમે 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 ઈ નિરલબાઈ કુંભા રાણાને સમજાવે. કુંભા રાણાને ઠેરાતું નથી, અને ઠેરાતું નથી ને એક દિવસની એવી રાતડી આવી હે. અને નિરલબાઈ એમ કે કુંભા સાંભળ બાપ, સાંભળ. મારા તને હું મારી તને વાત કરું કુંભા, તું સાંભળ બાપ. કુંભા રાણાને નિરલબાઈ શું કે બાપ? સુરતા રાણીને સપના અરર આવ્યા રે. સુરતા રાણીને સપના અરર આવ્યા રે. પ્રભાતે પ્રશ્ન એને પૂછા એ વેણે ને વેણે રે રાણીએ વર્ણવર કીધા રે. વેણે વેણે વર્ણવર કીધા રે. વર્ણવે કુંભા રાણા સીધા એ સાહેબો આવે છે જળહળ એજી જૂજતો રે. સાહેબો આવે છે રે જળહળ જૂજતો રે. પગલે એના હાલે સંત સુરા એ સુરતા રાણીને સપનું અરર આવ્યું રે. પ્રભાતે પ્રશ્ન એને પૂછા એ કુંભારાણા એક દી એક મિથ્યા છે બાપ. આ જગત મિથ્યા એક દી થઈ જાય. અને નિરલબાઈ એમ કે કુંભાને બાપ સપનાની વાત કરીને એમ કે કુંભા આવું થાશે આગળ. પેલી રે ફોજે જળ
પેલી રે ફોજે રે હજે જળ અને પાણી રે પેલી ફોજે જળ અને પાણી રે બીજી રે ફોજે કાદવ કચરા રે ત્રીજી રે ફોજે ઝીણી ઉડશે લોડણ્યા ત્રીજી ફોજે ઉડે ઝીણી લોડણ્યા સોતી રે ફોજે રવિ ઝાખા રે સુરતારાણી ને સપના સપનું આવ્યું રે સુરતારાણી ને સપનું આવ્યું રે વેણે ને વેણે રાણીએ વેણે ને વેણે વર્ણવ કીધા તાંબારે પિતળાની ઘણી ઉમંડા છે રે તાંબારે પિતળની તીદી ઘણી ઉમંડા છે રે લોઢા કેરી લાતું એમાં જડાશે કુડિયાને કપટી કુડિયાને કપટીને વાલો મારો પીલ છે રે કુડા કપટીને વાલો મારો પીલ છે રે રગતથી મશાલું રે બળશે એ સુરતારાણીને સપનું અરર આવ્યું રે પ્રભાતે પ્રશ્ન એને પૂછ્યા એ
મારો સાહેબો જેદી આવશે આ ધરતીનો ઉલટ પલટ કરશે બાપ, તેથી આ પૃથ્વી માથે કાંઈ રહેશે નહીં, ખાલી 4 જગ્યાએ દીવો જ હશે બાપ, બીજે દીવો નહીં હોય, 4 જ જગ્યાએ આખી પૃથ્વીમાં. નિરલભાઈ કુંભાને બતાવે કુંભા ક્યાં ક્યાં દીવો હશે. પેલો રે દીવો રે ગઢ હશે ગિરનાર મારે, પેલો દીવો હશે ગઢ ગિરનારે, બીજો રે દીવો સિંગલ દીપમાં ત્રીજો રે દીવો દીદી દરિયાના બેટ મારે, ત્રીજો દીવો દીદી દરિયાના બેટ મારે, ચોથો રે દીવો નર્મદા તટમાં સુરતા રાણીને સપના આવ્યા રે, પ્રભાતે પ્રશ્ન એને પૂછ્યા સૈણા ઘઉં ધાણા તીધી ગણા રે વેસાશે રે, સૈણા ઘઉં ધાણા તીધી ગણા રે વેસાશે રે, પોળીએ પાણી તેથી વેસાશે પડી કે રે બાંધ્યા દીદી અનાજ વેસાશે રે, પડી કે બાંધ્યા દીદી અનાજ વેસાશે રે, તમારે વેસાશે તેથી નારી ખારા રે સમધરમાં દીદી મીઠી કોક વીરડી રે, ખારા સમધરમાં મીઠી કોક વીરડી રે, આવી છે કળયુગ ની રે નિશાની રાઠોડો ના કુળમાં સતી નિરલ બોલ્યા રે, રાઠોડ ના કુળમાં સતી નિરલ બોલ્યા રે, બોલ્યા છે આગે મય તો વાણી સુરતા રાણીને સપના આવ્યું રે, પ્રભાતે પ્રશ્ન એને પૂછ્યા વેણે ને વેણે રે રાણીએ પ્રણવ રે કીધા રે,
ભારાણા સીધ્યા એ એ સિલબર શિરે હથિયાર આ બાંધો રે બાંધો એ સિલબર શિરે હથિયાર આ મન જેને મારિયા રે એ બાંધો બાંધો અરે બાંધો રે બાંધો સિલબર શિરે હથિયાર આ મન જેને મારિયા રે લોલ આ મન જેને મારિયા રે લોલ કારણ આ ભજનનો મેં ખાલી ઢાળો લીધો ને ત્યાં મને યાદ આવી ગયું આપણે લખાભાઈના બની એનું નામ જેસાભાઈ જ ને હે કેમ કે આ એની કલ્પના હતી કે મારે હામૈયા કરવા તો આ જગ્યાએથી કરવા મારે પાઠ કરવો એટલે એ જીવ જ્યાં હોય ને બાપ જે યવનીમાં હોય ત્યાં આપણે બે નામ એના લઈ લેવી બાપ અરે જેસાભાઈ ના સરખેથી ઉતર્યા વિમાન મારા રામના તેડા આવ્યા રે લોલ પ્રભુના તેડા આવ્યા રે લોલ જેસાભાઈ ના વિરાજુ હે એની વાત આ ભાઈ મારા ક્યારે મળે રે લોલ હીરો રે મારો ક્યારે મળે રે લોલ અરે ભાઈ મારા વિરાર મારા એ પાધવ મારા અરે વીરા મારા સરખેથી ઉતર્યા વિમાન ભવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ ભવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ જેસાભાઈ ના સરગેથી ઉતર્યા વિમાન પ્રભુના તેડા આવ્યા રે લોલ મારા રામના તેડા આવ્યા રે લોલ
વાહ વાહ એ જેસાભાઈનું અરે જેસાભાઈનું કુટુંબ જુએ યજવાન આ મોભી અમને ક્યારે મળે રે લોલ આ દીકરીઓ મારો ક્યારે મળે રે લોલ એ મારું સઘળું કુટુંબ અરે ભાઈઓ મારા સરગેથી ઉતર્યા વિમાન હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ આજે સાભાઈના સરગેથી ઉતર્યા વિમાન મારા હરિના તેડા આવ્યા રે લોલ મારા રામના તેડા આવ્યા રે લોલ ઘરનું ઢાંકણ ના પણ બાપનું ઢાંકણ એનો પેટડો અરે ઓલું ઘરનું ઢાંકણ ના હાલનું જામનગર ને જામનગરની બાજુમાં ધ્રોલ ને ધ્રોલ તાલુકાનું નાનું એવું પંખીના માળા જેવું બાપ ખંભાળિયા ગામ જેને મોરારનું ખંભાળિયા આજ કહેવામાં આવે કારણ કે આપણે પછી બહુ વિયોગમાં જવાની કોઈ ગણતરી નહીં બાપ કારણ કે આપણે તો હરિભજન કરવું છે મારા બાપ આ તો જેના નામથી બેઠા હતા એટલે મેં કીધું બે કડી લઈ લઈએ એની પણ એ મોરારના ખંભાળિયાની માલિપા મોરાર સાહેબ ભજન કરે નાની એવી ઝૂંપડી બાંધીને બાપ મારો કહેવાનો હેતુ કે મનુષ્ય શું ન કરી શકે જેનું જગતની માલિપા કોઈ નથી ને એનો દીનો નાથ છે મારા બાપ આ બધા એ બાળકો મારા રામના બગીચાના ફૂલડા છે બધા છે તમામ પૃથ્વી માથે જે જીવ એ મારો રામના બગીચાના ફૂલડા છે બાપ એ ખંભાળિયાની માલિપા 7-8-10 વર્ષનો છોકરો ઉનાળાનો તડકો અને ઘરની બહાર ગારાનો ઓટલો ઓટલાની માથે બેઠા બેઠા ખરા તડકાનો હિબકા ભરતો ભરતો રોવે એ છોકરાને રોતા જોઈ અને મોરારને ત્યાં નીકળવું મોરાર સાહેબ નીકળ્યા એટલે એને જોયું કે આ 7-8-10 વર્ષનો દીકરો હિબકા ભરી ભરીના તડકાનો રોવે લાઈ પૂછું કોનો છોકરો એ મોરારે આવીને કીધું બેટા કેમ તું રડે છો મોરારે માથે હાથ મેક્યો ને બાપ ત્યાં તો છોકરો હિબકા મળ્યો ભરવા એ દીકરા હું તને પૂછું તું કોનો દીકરો બાપુ બાપુ આ જગતની માલિપા મારે માય નથી ને મારે બાપ નથી મારે માં નથી બાપ મારે બાપોય નથી જન્મતા મારી માએ વયા ગયા બાપુ અને મારા બાપા વયા ગયા અત્યારે હું એકલો છું મારા કાકા દાદાની ભેગું રોટલા ખાઈને દિવસો પસાર કરું તારું કોઈ નથી કે ના ફટ કરતા મોરારે બાવડું પકડ્યું હાલ બાપ કોઈ નથી ને એનો આ ભેખ છે બાપ હાલ મારી હારે લઈ ગયા મોરાર આશ્રમની માલપા લઈ ગયા
હાથ ખોટનો દીકરો એક જ હોય બાપને, અને એને શું લાડ લડાવે એનો બાપ એવો તો ગુરુ મહારાજ લાડ લડાવે બાપ. હે એનું નામ જીવણો, કોળીનો દીકરો હો બાપ, એનું નામ જીવણો. આશ્રમની 4-5 ગાયું. મોરાર એમ કે જીવણ, હા બાપુ આ આશ્રમ બટા તારો છે, આ ગાયું તારી છે. આશ્રમની માલપા જે જીવ આવે, જે મહેમાન આવે ને એને ધણીના મહેમાન સમજી અને સેવા કરજે. જા મારો દીનો નાથ એક દી તારી ભલાઈ કરશે બાપ. હે જીવન ગાયું સારવા જાય. એક દી એવો સમય આવ્યો, જીવનને કીધું હાલ જીવન તને પાટે પરમોદી દો બાપ, તું મારો બાળક છો. જીવનને પરમોદ્યો એટલું નહીં, જીવનને આમ તાલા વેલી લાગી ગઈ. કાયા પીણની માલપા, સુવાસાની માલપા, જેમ કાતણું આમ કાતતા હોય ને, જેમ દોરીનો વળ ન જાય એમ સુવાસ કિરિયાની માલપા વસનને મળ્યો વણવા. ગાયું સારવા જાય તોય ભલે, સીમમાં જાય તોય ભલે, ગામમાં હોય તોય ભલે, ગાયું દોતો હોય તોય ભલે, વાસીદું કરતો હોય તોય ભલે બાપ. હે ધીમે 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 સમય પસાર થવા લાગ્યો બાપ. જીવનની ઉંમર 24 થી 25 વર્ષની આજુબાજુની થઈ ગઈ. અને અહીંયા મોરારનું ગઢપણ. અને મોરાર સાહેબે કીધું હવે મારે જીવનને વસ્તુ દેવી, મારી છેલ્લી વેળા છે બાપ. હે અમારી પાસે જે વસ્તુ છે મારા ગુરુએ આપેલી એ મારે દેતું જવું છે, પણ અમારો જીવણો મારી પાસે કાંઈ માગતો નથી, મને કાંઈ કહેતો નથી, મારે કેમ એને આપી? એમ કરીને એક દી મોરારે કીધું જીવણ, હા બાપુ ઓલું ઠીકરાનું કુંડું પીડ્યું લાય. દોડા દોડ જઈને જીવન લઈ આવ્યો. લ્યો બાપુ આને શું કરવું? કે અમારા ઢોલિયાના પાયા પાસે મેક. એ હાજે કુંડું મેક્યું. આખી રાત મોરારિયામાં થૂક્યા, શેડા કાઢ્યા, થૂક્યા, એની લાળું કાઢી, આખી રાત કુંડાની માલપા થૂક્યા. હવાનો દીવ ઉગ્યો. જીવણને કીધું જીવણ કે હા બાપુ કે આ કુંડું ભરાઈ ગયું છે, આને તું નાખ્યા. આ જીવનને સમજાવવાની ગુરુ મહારાજની આ તાકાત તો જોવો, એની રીત તો જોવો, કેમ સમજાવે બાળકને કે આ કુંડું જીવણ તું નાખ્યા. એટલે જીવણે ફટ કરતું કુંડું લીધું કે હા બાપુ નાખ્યા. અને જીવણો હાલે નો હાલે ત્યાં મોરાર સાહેબ બોલે જીવણ જોજે હો બાપ, ધરતી માથે ક્યાંય નાખતો નહીં, કારણ કે ધરતીની માથે નાખીશ ને તો એમાં કીડીયું ઉભરાશે ને કીડીયું કોકના પગ વટે મરશે, પાપ મને લાગશે. પૃથ્વી માથે નો નાખીશ, એવી જગ્યાએ નાખ જીવન જ્યાં કોઈનો પગવટો ન હોય. કઈ વાંધો નહીં બાપુ. જીવન તો હાલતો થઈ ગયો, ગામની બહાર નીકળી ગયો, સીમમાં ગયો. જોયું કે મને મારા ગુરુએ ધરતી માથે નાખવાની ના પાડી, નાખવું ક્યાં? એ નાની એવી નદીનો કાંઠો વટ્યો ને ત્યાં સામે બોડીનું ઠૂઠું ઉભેલું અને પાછું ભૂજાઈ ગયેલું. બોડીનું ઠૂઠું પાછું હળગી ગયેલું એટલે ભૂજાઈ ગયેલું. એટલે જીવનને એમ થયું કે લાય આ બોડીના ઠૂઠાની માથે નાખી દઉં, ત્યાં કોઈનો પગ ન જાય, ત્યાં કોઈનું પગ ફેરો ન થાય ને કદાચ કીડિયું સડે ને તોય નન્ય કીડિયું ખાઈ જાય. એમ કરીને બોડીના ઠૂઠાની માથે નાખી દીધું. અને આવ્યો જીવન આવીને હતું ને કુંડું મેકી દીધું. મોરાર સાહેબ વિચાર કરે મારા જીવણે ક્યાં નાખ્યું છે? આ અમૂલક વસ્તુ મારા જીવને નાખી ક્યાં હશે? મારા જીવનને હજી કાંઈ આમાં લાઈટ નથી થતી, આમાં હજી સમજતો નથી, શું કરવું? આપણે કહેવાયમાં કીધું છે ને, માગ્યા પહેલા માય નો પીરશે. માગ્યા પહેલા આપણી માં નો પીરશે બાપ. ગુરુ પણ એક માં છે. ગુરુ જેવી તેવી વસ્તુ નથી. આ જેને નથી સમજણ ને એ કહેતા છે ગુરુ એટલે શું, ગુરુમાં શું તાકાત? તો હું તમને એક કડીમાં કહું, ગુરુમાં આવી તાકાત છે. કેવી તાકાત? આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા, વસ્તુ યગોસર તઈ મોર દાતા, તઈ મોર દાતા, જગતમાં ગુરુ સમાન નહીં દાતા. કામ और क्रोध ने कैद में राखे,
કે તમારા કે લોભ નો આવે તારી પાસે જગતમાં ગુરુ સમાન નહીં દાતા કાલ કરે છો આજ કરી લે ભાઈ आज करी ले वाला फिर नहीं मिलेगा सुहासा आ जगत में गुरु समान नहीं दाता ચોરાશી માં જાય શિવ રોવે ભૂખતો કાતી ન રાતા જગતમાં ગુરુ સમાન નહીં દાતા વસ્તુ યગોસર દઈ મોરા દાતા દીધી મોરા દાતા જગતમાં ગુરુ સમાન નહીં દાતા ગુરુ સમાન નહીં આ જગતની માલિકા ગુરુ સમાન કોઈ નથી બાપ ગુરુ સમાન આ જગતની માલિકા કોઈ એવો દાતા નથી બાપ એવી વસ્તુ આપે એવી આપણી કાયામાં વસ્તુ દેખાડે એ ખાલી એને વાગોળવાથી આપણી કાયામાં કામ ક્રોધ મોહ લોભ અહંકાર અભિમાન હું પણ આ બધાને કેદમાં રાખી દે હલવા ન દે હમણાં એક બેન અમારે હાતાભાઈ ને બા અંદર બેઠા હતા ત્યારે કહેતા હતા કે આ મન કોઈનું માને એમ જ નથી કે મન ઠેકડા જ મારે મનને મનાવવાનું એક જ હાબુ મોટામાં મોટી કંપનીનો છે એ કયો તો કે ગુરુનું વચન આ બેનને ખાલી લુગડું એક ધોવું હોય તો એ લુગડાને પ્રેમ કરે એને પાણીમાં પલાળે પાણીમાં પલાળ્યા પછી બારું કાઢે પછી એને પ્રેમથી હાબુ દે તો ઓલો મેલ ના પડે હું કાંઈ હજી જવાનો નથી એટલે બેન તરત હાથમાં બરાશ લાગે જાવું છે કે નથી જાવું જાવું છે કે નથી જાવું ઓલો મેલ તોય એમ કે હજી હું કાંઈ નહીં જાઉં નહીં જા કે ના એટલે બધું ભેગું કરીને હાથમાં ધોકો લઈને દબદબાવી નાખે જો લુગડાનો મેલ કાઢવાનો મારો કહેવાનો હેતુ લુગડાનો મેલ કાઢવામાં આટલી એની પોચીસર કરવી પડે એટલી બેનને દખી થવું પડતું હોય તો મનનો મેલ કાઢવામાં શું ન કરવું પડે મારા બાપ મારો કહેવાનો હેતુ બીજે દિવસ હાંજ પડી અને બાપ મોરાર સાહેબ બોલ્યા જીવણ હા બાપુ ઓલું કુંડું ક્યાં મેક્યું બાપુ આ રહ્યું લાવ્યા અહીંયા આ ઢોલિયાના પાયામાં હા મેક્યું આખી રાત થૂક્યા વળી હવારમાં કુંડું ભરાઈ ગયું જીવણ કે હા બાપુ લે આ કુંડું નાખ્યા હાલાવો બાપુ કુંડું લઈને જીવન હાલતો થયો પછી તો હું શક સીધો બોડીના ઠૂઠે જ જાય ને સીધો બોડીના ઠૂઠે ગયો હજી બોડીના ઠૂઠે જઈને કુંડું નાખે નો નાખે ત્યાં તો બોડીના થળિયામાં ધ્યાન કરી કે આ તો હળગી ગયેલું હતું ભૂજાઈ ગયેલું હતું આની ફરતા ફરતા કોંટા કેમ ફૂટી ગયા આ બબે પાંદડા કેમ આ બોડીને આવ્યા બોડી ફૂટી કેમ આ તો હળગી ગયેલું ઠૂઠું ઊભું હતું એમ મારા તમારા સુવાસા ઠૂઠામાં જાય છે મારા બાપ મારો ને તમારો સુવાસો ઠૂઠામાં હોયો જાય ઠૂઠામાં ન જાય ને એટલે અહીંયા જીવણો તરત થંભી ગયો ઊભો રહી ગયો હાથમાં કુંડું કે આ મારા ગુરુના ગર્ભની માલિપા થૂકની માલિપા કાંક તાકાત પડી છે બાપ હવે ઠૂઠામાં ન નખાય કે અમે ઠૂઠામાં ન નખાય અત્યાર સુધી મને નહોતી ખબર મેં નાખી દીધું આ મારા ગુરુનો ગર્ભ આ ભૂજાઈ ગયેલા બોડીના ઠૂઠાની માથે નાખ્યું અને જો બોડી ફૂટી ગઈ હોય તો આજ ઠૂઠામાં નથી નાખવું લાય મને બીજી કાંઈ ખબર નથી પણ મારા ગુરુનું નામ લઈને મારી દેહુની માલિપા રોપી દઉં મારા દેહુની માલિપા રોપી દઉં અને ઈ જીવણ કોળીએ બાપ કુંડું મોઢે માંડ્યું એક ઘૂંટડો બીજો ત્રીજો ઘૂંટડો કાયા પિંડની માલિપા યો ત્રિકાળે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું બાપ અને પછી એ જીવણાની મસ્તી સડી
અને આવ્યો જીવન. હજી તો જીવનને આવતા જોયો ને તરત જ મોરાર સાહેબ બોલે, જીવન બટા તું 2 દીથી જાશો, આ કુંડું લઈને નાખે છો ક્યાં? હે? અને જીવનો આમ જો એટલો બધો હરખની માલપા અને આવીને ગુરુને કીધું, ગુરુદેવ ગુરુદેવ મને ખબર નહોતી ને મેં ઠૂઠાની માલપા નાખ્યું, અને ઈ બોડીનું ઠૂઠું જો ભૂજાઈ ગયેલું, જો ફૂટી ગયું ને એને 2 પાંદડા આવ્યા હોય, મને ખબર પડી ગઈ મારા ગુરુના ગર્ભની માલપા તાકાત છે, મારી કાયાની માલપા હોમી દીધું તમારું નામ લઈને, મને બીજી કાંઈ ખબર નથી. હે? નથી મને ખબર. એ મોરારનું ગઢપણ હતું ને ઢોલિયામાંથી ટેકડો માર્યો, વાય વાય વારી જાવ મારા સુપાત્ર શિષ્ય બધ ભરી ગયા બાપ, માં જ જીવડા માગી લે બાપ આજ. અને એ વખતે બાપ જીવણ એમ કે, ગુરુદેવ તમે મારી માં, તમે મારા બાપ, તમે મારા સખા, તમે મારા ભગવાન, તમે મારા પરમાત્મા, મારે શું જોઈ? માગ જીવન માગ બાપ, આજ તારો ગુરુ તારી માથે રાજી છે, માગી લે. જીવન ના પાડે છે. મોરાર એમ કે માગ બાપ. માગી જીવન માગી બાપ, તું માગી આપી દઉં કે તો ખોળિયામાંથી પ્રાણ કાઢી દઉં. અને એ વખતે બાપ જીવન એમ કે જો તમે માગવાનું કહેતા હોવ ને ગુરુદેવ, હું માગું મને આપશો. જીવન આ તને કીધું પ્રાણ આપી દો, પછી બીજું તારે શું જોઈ? પ્રાણ નથી જોતો આ ગુરુદેવ, પણ મને એટલી વસ્તુ આપો, હું માગું એટલી માગ બાપ, તાકે આ જગતની માલિપાથી જાવ ને તેથી મને સીતારામ કરીને જવાનું, મને કહીને જવાનું. જીવન આ જગતની માલિપાથી મનુષ્ય કોઈ જાય છે, કોઈને કોઈ કહીને જાય છે કે હું તને કહીને જાઉં? ગુરુદેવ મને બીજી ખબર નથી બાપ, પણ અહીંયા સંતો આવે, ભક્તો આવે, સત્સંગ હાલતો હોય તો મેં હાલતા ચાલતા તમારા મુખથી મેં વાણી સાંભળી લી છે બાપ. તમે પરા પાળની વાતો કરો અને ઈ હાલતા ચાલતા હું સેવા કરતા કરતા તમારો સત્સંગ લક્ષમાં લઉં છું. મને ખબર છે કે મારા ગુરુ બોલે ઈ થશે. હે? મારા ગુરુ બોલે ઈ થશે. બીજી વસ્તુ મને ઈ આપવાની કે તમારા ગુરુ રવિ સાહેબ, એ રવિ સાહેબે તમને જે આપ્યું હોય મને આપતા જાજો. જીવન હું નથી કાંઈ કહેતો, પણ મારા ગુરુ રવિ સાહેબની જો દિયા હશે, મારા પરમાત્માની મરજી હશે ને, તો જા જીવણા એક દી જાશ તેથી તને સીતારામ કહીને જાશ. હે? અને વસ્તુ તને આપી દો બાપ, તારથી મારે શું વધારે? તું મારો સુપાત્ર શિષ્ય છે. ગુરુ છે ને બાપ, હગો દીકરાને ન દઈએ કે હજી આજની તારીખમાં પોતાનો દીકરો હોય તો ન આપીએ કે બાપ, પોતાની પત્ની હોય તો ન આપીએ કે, હગો ભાઈ હોય તો ન આપીએ કે. કારણ જે ગુરુ પહાણી હોય ને એનો હકદાર, એનો શિષ્ય હોય ને એવો સુપાત્ર તો જ એને પીરસે, નગર કોઈ દે પીરસે નહીં મારા બાપ. એના માટે મરવું પડે. હે? અખા ભગત કે એ જીજારે જોતા એ નરમળે જીવતા, મન ના મરેલા મળે નહીં કોઈ રે, એવા મન ના રે મરેલા. આવા મનના કોક મરેલા મળી જાય ને મને તો મારા ગમન વૈયા જાય બા. આવન જવાનના ફેરા ટળી જાય. એ જી જ્યારે જોવું જગતમાં આ નર્મદા મળદા, આ જ્યાં જોઉં છું ને બધા મળદા પડ્યા મેદાનમાં. આ મળદાને કોઈ કળે નહીં બાપ. કાયા ઘટની માલપા એક અક્ષર રમણ કરી રહ્યો છે. આ અક્ષરનું જ્ઞાન થઈ જાય ને બાપ, એને ખબર પડી જાય કે હું ક્યાંથી બોલું છું. હે? અલ્લાહ ને ઈશ્વર કોણ છે આની એને ખબર પડી જાય બાપ. ન પડે એમ નહીં. અને અહીંયા
સમયને જાતા વાર ન લાગી ગુરુ મહારાજે કહી દીધું કે જીવણા મારા ગુરુ રવિ સાહેબને દિયા હશે તો બાપ એક દી જા તને હું કહીને જાઈશ. સમય વયો ગયો બાપ. ગતિ ગંગાને કીધું એ સંતો મહંતોને બાપ વાયક દીધું, જીવણાને મોરારે ન કીધું કાંઈક નહીં. મારા જીવણાને કાંઈ કહેવું નથી. જો મારા જીવણાને કશ તો મારો જીવણો મારી આડો ઉભો રહી જાય બાપ. એટલે મારે જીવનને કાંઈ કહેવું નથી, કારણ હું કશ તો બાપ એ મારી હાટે થઈને પ્રાણ આપી દે એવો મારો સુપાત્ર શિષ્ય છે. જીવનને કહેવું નથી. અને અહીંયા મોરાર સાહેબનો સમય આવી ગયો, હમાત લેવાની વેળા આવી ગઈ. એટલે ગતિ ગંગાને સંતો ભક્તો મહંતોને વાયક આપીને તેડાવ્યા. અને બાપ આશ્રમની માલપા મેવાળો થયો, પણ જીવનને તો મજા છે. ગતિ ગંગાની સેવા કરી, ગાયું સારવા પાછો વયો જાય. એક દી ગયો, બે દી ગયો, ત્રીજો દિવસ વયો ગયો. અને ચોથા દિવસે જેવો જીવન હવારમાં સેવા કરી અને હવારનો સૂરજ ઉગે ન ઉગે બાપ દીકરી હારે બાપ શિરામણી કરી. મોરાર અને જીવન ગુરુ શિષ્ય હારે શિરામણી કરી અને જીવન જેવો ગાયું લઈને હાલતો થયો. અને તરત મોરારે કીધું સંતોને કે ભાઈ પાલખી તૈયાર કરો, હાલો મારે વેળા વહી જાય છે. એ હાથમાં શરીફળ માગ્યું, હાલીને પાલખીની માલિપા બેહી ગયા. પદ્માસન આસન લઈને અને હસલો હાલ્યો ગયો બાપ. અને ઈ સંતો બધા ભેગા થયા અને ભેગા થઈ ગામની માલિપા પાલખી ફરવા મળી. હે એજી ગુરુજી કાયે રે મોરારનો મહિમા, એ ગાયે રે ગુરુના કામથી રે તમે મારાનો ધારનાયા તમને બાપ જીવન ગાયું ની માલપા ગયો. સંતોની જમાત નીકળી. એટલે જીવન કે હા બાપા તું અહીંયા શું કરે? કે ગાયું સારું છું. અરે ગામમાં તારા ગુરુની પાલખી ફરે, હાલ હાલ. પણ હવારમાં શિરામણી કરીને આવેલો કે થોડો માને કે કોઈ દે બને નહીં બાપ. મારા અને મનની માલપા પાછો વિચાર કરે કે મારા ગુરુએ મને કીધેલું છે, મારા ગુરુ જાય ને તેથી મને સીતારામ કરીને જવાનું કીધેલું છે, મારા ગુરુ ન જાય. આવો તો વિશ્વાસ છે ને. તો બાપ એક જમાત ગઈ, બીજી ગઈ, ત્રીજી જમાત આવી હાથમાં શરીફળ લઈને કે જીવન કે હા તારા ગુરુ વૈયા ગયા, તારા ગુરુની પાલખી ગામમાં ફરે, હાલ હાલ તારા ગુરુ હમાત લે. કે વાત બને નહીં. પણ એક જમાત ગઈ એને કીધું, આ બીજી ભક્તો મંડળી ગઈ એને કીધું, ત્રીજી ભક્તિ મંડળી નીકળી ઈ મને કહેશે. એટલે મોરારે કીધું કાંઈ વાંધો નહીં, મારી ગાયું સરે છે બાપ. એ લાકડીનો ઘા કરીને મોરારે જીવણે મુઠ્ઠીઓ વાળી ગડગડતી દોટ કાઢી. જીવણ આવ્યો ગામની માલપા અને હકીકતમાં ગુરુની પાલખી જોઈ કે ઓ વાય વાય ગુરુદેવ, હું નાનો એવો શિષ્ય સીતરાનો, મારી ખબર ન લીધી તમે? હે હું નાનો એવો તમારો શિષ્ય, મારી વેદના તમે ન સાંભળી ગુરુદેવ? પણ મોટા મોટા મુનિવરો, મોટા મોટા બધા સંતો સાહેબો પધારેલા અને એની માલિપા ત્રિકમ સાહેબની પાસે જઈને કે ગુરુદેવ મારા ગુરુની પાલખી ઘડી હેઠી ઉતારો, બે વાતું કરી લઉં. હે ત્રિકમ સાહેબ પાસે જાય, રવિ સાહેબ પાસે જાય, ખેમ સાહેબ પાસે જાય.
એક પછી એક સંતોને કે મારા ગુરુની પાલખી ઉતારો, પણ કોઈ જીવનનું સાંભળતું નથી. એમાં રવિ સાહેબે કીધું, ત્રિકમ હા ગુરુ મહારાજ, આ ગમે એવો તોય મોરારનો શિષ્ય છે. આ જીવન મોરારનો શિષ્ય છે, પાલખીને ઘડીક નીચે ઉતારો, એને બે વાતો કરવી છે તો વાતો કરી લ્યો. સંતો બતાવે જીવન હસલો હાલ્યો જાય કાયામાંથી, પછી વાતું ન કાયા કરે કે કરે કે ન કરે મને ખબર નથી, પણ ઘડીક પાલખી હેઠી ઉતારો. એ ઉતારી પાલખી બાપ બજારની માલિપા, અને જીવણો કોળે પ્રોઠી વળીને બેહી ગયો હામો. અને ગુરુદેવને એક પછી એક શું વેણ કહેવા મળ્યો. ગુરુજી લાવો લાવો કાગળ ને કલમ, એ કાગળ લખીએ હરીને રે. આમાં મારો કયો થયો અપરાધ, આમાં મારો કયો છે તો એ ઘટે નહીં હરિયાવું તમને, ઘટે નહીં હરિયાવું તમને. ભૂલાવીને ભાગો મારા, એ ઘટે નહીં હરિયાવું તમને. રહ્યો યાદા, એ ઘટે નહીં હરિયાવું તમને, એ ઘટે નહીં હરિયાવું તમને. જીવન એમ કે ગુરુ મહારાજ આંખ્યું ખોલો બાપ, ખોટું ખોટું તમે આંખ્યું વિસી જાઓ માં ગુરુદેવ, તમે તમારી આંખ્યું ખોલો, મારી હારે વાત કરો. શું જીવન કે ગુરુને બાપ? એ જી ગુરુજી સિંહાના નો
લૂંદડાના હાલે ટોળા રે જુનાગઢથી બેઠા તમે રે અધા એ ઘટે નહીં હરિ આવું તમને રે એ વેલા રે હરિ તમે આવો રે તમે દિના મારા નાથ આશાયું યમને દઈને રે કમાડીએ કીધું મારા એ ના એ વેલા રે ગુરુદેવ આવો તમારી વિના થયો ઉદાસ એ વેલા રે ગુરુ આવો રે જી ગુરુજી મેલ્યા મેલ્યા માને બાપ એ મોહન તમારા માટે રે છોડી દીધો સયારૂનો એ સાંભળ્યા તમારા માટે રે એ જી ગુરુજી દૂધ રે સાગર ઘોળીને પાયા રે ગુરુએ અમને રે જી ગુરુજી દૂધ રે સકર હરિએ પાયા રે હરિએ અમને રે જીવનને દીધા લાવસા એ વેલા રે ગુરુજી આવો રે એ ઘટે નહીં હરિ કહ્યું તમને રે જીવન એટલું કે ગુરુ મહારાજે બાપ તંગ તોડી નાખ્યા અને સમાધિમાંથી ઊભા થઈ ગયા. મોરારનો જે કાર થઈ ગયો. ટૂંકમાં દેવોએ ફૂલડે વધાવ્યા, સંતોએ જે કારો કર્યો અને બાપ પાછા આશ્રમની માલિપા આવ્યા. અને આવી અને એમ કીધું, જીવન આ દુનિયામાંથી જાય પાછા આવે કે આવે કે ન આવે ગુરુદેવ મને એ નથી ખબર, પણ તમે મને સીતારામ કરી અને પછી જાઓ, તમારે જવું હોય તો કે જીવન આ જગતની માલિપાથી જાય નહીં, કોઈ દે પાછા આવતા નથી. આવે છે એ બાપ કહેતા નથી એમ અહીંથી આવી છે, જાય છે એ હમાસર દેતા નથી, રહેશે એને જીવન સમજણ નથી. બાપ સમજે કરોડોમાં કોક. અને એ વખતે બાપ મોરાર સાહેબ એમ કે જીવન હાલ હવે તું છે ને બાપ સીતારામ કરી લે. કે હવે હું સીતારામ નહીં કરું તો કે કાં તમે રોકાઈ જાઓ ને કાં મને હારે લેતા જાઓ. જીવન આ જગતની માલિપા કોઈ કોઈને હારે લઈ ગયું
એ મને ગુરુદેવ નથી ખબર. કા તમે રોકાઈ જાઓ તો કે આ જગતની માલિપા કોઈ રોકાણું જ તો હું રોકાઈ જાઉં. અને એ વખતે જીવન એમ કે ગુરુદેવ મને બીજી કાંઈ ખબર નથી, પણ તમારા મુખથી વાત મેં સાંભળેલી. કુરુક્ષેત્રના મેદાનની માલિપા જ્યારે યુદ્ધ થયું ને બાપ, ભીષ્મ પિતાએ બાપ કાળના 6 મહિના પાછું ઠેલેલું, મૃત્યુને કીધેલું 6 મહિના આવતું નહીં. એમ મારા મુખે સાંભળેલું જીવન કે હા કે જીવન જો મારા મુખે ત્યાં વાત સાંભળી હોય કે ભીષ્મ પિતાએ 6 મહિના મૃત્યુને પાછું ઠેલ્યું, જા મોરારના મહિના 12 આજથી 12 મહિના પાછું ઠેલી દો મોતને. અને જીવણો રાજી થઈ ગયો. પણ સંતોએ કીધું મોરાર સાહેબ તમારી ભક્તિ બરોબર બાપ, વારી જાય તમારી ભક્તિ માથે, તમારા ભજનની માથે, પણ સાહેબ આ ખાડો ખોદ્યો એનું શું? ખાડો બુરાય નહીં, હમાજ ખોદ્યા પછી બુરાય નહીં. આ ખાડો ખોદ્યો એનું શું કરશું? અને એ વખતે મોરાર મોજાણા કે આમ કરવું શું? અને જીવણે કીધું ગુરુદેવ મને હુકમ કરો બાપ, આ ખાડાની માલી પર બેહવા તૈયાર છું. ના જીવન આ ન બને, કારણ આ જગત છે, જગત વાતું કરે બાપ કે ગુરુ હાટો ખાડો ખોદ્યો તો અને શેલાને દાટી દીધો. આ ન બને. અને એ વખતે જીવન ઘડીક રવિ સાહેબ પાસે જાય, ઘડીક ખીમ સાહેબ પાસે જાય, ઘડીક ત્રિકમ સાહેબ પાસે જાય. મારા ગુરુને કયો મારો અવસર્યો સુધારી લે બાપ. મારો અવસર્યો આવ્યો છે, મારો મરણ તિથિનો મહિમા બહુ મોટો છે બાપ. કઈ મરણ તિથિ? આપણે ભજનની ગાયન કે ગવરાવીને ઉજવવી એ નહીં તો કે આ કાયા પિંડની માલપા શેલું ડસકું હોય ને મરણ તિથિનો મહિમા સંતોએ બહુ મોટો ગાયો છે બાપ. મરણ તિથિનો મહિમા એવો છે બાપ, શેલું ડસકું જેનું સુધરી ગયું ને એના બધા કામ સુધરી ગયા, શેલું ડસકું બગડ્યું એનું બધું બગડી ગયું બાપ. આ ભજન કરવાનું કારણ જ છે. અને એ વખતે રવિ સાહેબે કીધું મોરાર તારો શિષ્ય છે એનો આવેલો અવસર્યો ઉજાળી દે બાપ. ગુરુદેવ આ જગત આપણે ભક્તિ કરવી હોય ને બાપ, ભગતને જગતને ક્યાં લેના દેના છે? તારો સુપાત્ર શિષ્ય છે આપી દે બાપ. અને એ વખતે મોરાર સાહેબે કીધું જીવણ જા બાપ, તારું શેલું ડસકું સુધારી લે, તારો મરણ તિથિનો મહિમા સુધારી લે. જીવન કોળીને બાપ ગાજતે વાજતે હમાતની માલપા હાથમાં શરીફળ દીધું અને શેલા કાયા પિંડની માલપાથી ગરજના નીકળી. અને ગુરુદેવને જીવને શું ભલામણ કરી? શેલી કડીની માલપા જી ગુરુજી ખી મરે રવિ રે ગુરુ મારા ભા, એ ત્રિકમ મને તારો રે. મોરાર સાહેબ પકડો મોરી રે પા, શિવના કોળીને તારો રે, આ શિવણાને તારો રે. એની ગુરુ જઈ કહે રે મોરાર કાઈએ રે ગુરુના ગમતી રે. મારા નો તારા ના એ યાદા એ ઘટે નહીં હરી તમને તમને. ભાવથી તાળી પાડજો અને બોલાય તો બોલજો. ભજમન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. राम ने राम चरित्र दिखाया,
राम मनुष्य के रूप में आया अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम भजमन होवे सफल सब काम श्री राम जय राम अहल्या उगारी मीराबाई तारी अहल्या उगारी मीराबाई तारी भगतों के रखवाले राम श्री राम जय राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 सीता राम 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 बोल रामदेव जी महाराज की कृष्ण कन्हैया लाल की सतगुरु भगवाननी प्रगट न कलंग धामनी सर्वे शक्ति मात की जग्या भोमनी सर्गवास जीवात्मानी गुरुदत्त भगवान गिरनारी महाराज ने हनुमान जी महाराज ने गुणपति दादानी शर्मालिया दादानी सत सनातन धर्मनी हर हर महादेव महादेव સીતારામ સર્વે જીવાત્માને આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.